વધારે 10 કિલોમીટરની લીડ આપેલી છે કે 10 કિલોમીટર બર્ડન કોને નગરપાલિકાને તમે રાષ્ટ્રગીત શરૂ કરો તમે રાષ્ટ્રગીત શરૂ કરો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુ વસાવાના મૃત્યુ અંગે શોક પ્રદર્શિત કરી 2 મિનિટના મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે બાદ શરૂ થયેલ સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ ટ્રાફિક સર્કલ, રોડ, ડમ્પિંગ સાઇટ વગેરે મુદ્દે ઉગ્ર દલીલો કરી ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી. ફ્લાયઓવરના અંદર પણ અમે અગાઉના વર્ષો પહેલાં ફ્લાયઓવરની ત્યાં મંજૂરી નગરપાલિકાએ બોર્ડે જ આપેલી હતી અને ફ્લાયઓવરની મંજૂરી પણ મળી ગઈ છે, કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે. પણ નગરપાલિકા અને અધિકારીઓને અમે ચર્ચા કરી આ બાબતે પણ અગાઉ કરેલી હતી. જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે અમે ચર્ચા દરમિયાન એમનું એવું કહેવું છે કે સવર્ણ ચોકડીનું જે બ્રિજની કામગીરી શરૂ થઈ રહી કામગીરી ચાલે છે, એટલે ચાલુ કામગીરી દરમિયાન આ વિસ્તારના અંદર જો ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરાય, એટલે હમણાં હાલમાં બ્રિજની કામગીરી થોભેલી છે. એટલે આવનારા સમયના અંદર બ્રિજ તો ચાલુ થવાનો છે, કેમ કે એની ગ્રાન્ટ જે હતી એ ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવેલો છે. ખૂબ સરસ વાત છે, કેમ કે ટીપી સ્કીમોના જે રોડો છે એ રોડ માટે અગાઉ કલેક્ટર સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી હતી, નકશાની સાથે ચર્ચા કરી હતી કે સાહેબ અમે 5 રસ્તા સૂચવેલા હતા કે આ 5 રસ્તા છે, જો 5 રસ્તા તમે ખોલી દો તો ભરૂચના અંદર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા જે છે એ મહદઅંશે હલ થઈ જાય. કેમ કે ટીપી રસ્તાઓ પાડ્યા પછી ના તો બોડા વિભાગ ના તો સરકારી તંત્ર કોઈ પણ જગ્યાએ ટીપી રસ્તાને ખોલવાની તજવીજ હાથ ધરતું નથી, જેની કારણે ટીપી રસ્તાઓ તમામ હાલમાં બંધ છે અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ પણ એ જ છે. જોકે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીનો મુદ્દો વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું. તે દરમિયાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલાએ એકબીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતા બંને પક્ષના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ, કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે. ઓમકારનાથ હોલ ઘણા સમયથી હતો અને એ જર્જરિત હાલતમાં છે. એના દ્વારા આપણે સરકારશ્રી તરફથી આપણે આગવી ઓળખમાં ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટની આપણે દરખાસ્ત કરી અને મોકલવામાં આવી છે અને વહેલી તકે હોલનું આપણે નવીનીકરણ કરીશું અને નવો બનાવીશું, જેથી કરીને હોલનું આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ.